હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરવાના છીએ અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો ખાતાના વડા દ્વારા જે એક્ઝામ મેથેમેટિક અને એનો જેનો સબ્જેક્ટ છે, વિષય છે મેથેમેટિક અને એલિમેન્ટરી સ્ટેટિસ્ટિકલ મેથડ, એની એક્ઝામ જે 5 માર્ચ 2025ના રોજ લેવાયેલી હતી એના પેપર વિશે વાત કરીશું. તો એનું જે ફર્સ્ટ ક્વેશ્ચન 1 to 23 ક્વેશ્ચન છે, આપણે પ્રીવિયસ વિડીયોની અંદર એનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. देन 24 से हम कंटिन्यू करेंगे. सो गाइज, वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए. हम क्वेश्चन पे फोकस करते हैं. क्वेश्चन नंबर 24. क्वेश्चन नंबर 24 सेज दैट કે શ્રેણીમાં આવતી પ્રત્યેક સંખ્યાને શું કહેવાય છે? તો કે શ્રેણીનું પદ કહેવાય છે. 1 થી 23 પ્રશ્નો જોયા, 24થી કન્ટિન્યુ કરીએ છીએ. ત્યારે ક્વેશ્ચનની અંદર મોસ્ટ ઓફલી સંકલ્પનાઓ, ક્વેશ્ચનના ડેફિનેશન, વ્યાખ્યા જે છે બને એમ વધારે ઉપયોગ કરેલો છે. ફોર્મ્યુલાઝ એન્ડ સંકલ્પના. અને આપણું એક અને એક જ ફોકસ છે કે 20 માર્ચના રોજ જે एग्ज़ाम આવવાની છે स्टैटिस्टिकल असिस्टेंट और रिसर्च असिस्टेंट, सो उसके रिलेटेड हम बात करने वाले हैं कि ये पेपर उसमें हेल्प करेगा है, ऐसा कि ऐसा भी पेपर हमको इसमें से भी कोई क्वेश्चन आए. इसका लेवल लो था. देन नेक्स्ट क्वेश्चन नंबर 25 કે સમાંતર શ્રેણીમાં આલ્ફા સંકેત શાના માટે વપરાય છે? આલ્ફા શું દર્શાવે છે સમાંતર શ્રેણીની અંદર? તો કે સામાન્ય તફાવત. આલ્ફા હોઈ શકે અથવા તો સ્મોલ ડી પણ હોય છે. તેના પછીનો પ્રશ્ન નંબર 26 છે. 100, 97, 94, 91 શ્રેણીમાં 40મું પદ શોધો. તો આ શ્રેણી જોઈ શકાય એવું છે. શ્રેણીનું પહેલું પદ 100 છે અને શ્રેણી સમાંતર શ્રેણીમાં છે. એનો તફાવત ડી આલ્ફા તો અથવા તો સંકેતની અંદર આલ્ફા સામાન્ય તફાવત શું હશે? તો -3 હશે સામાન્ય તફાવત. ઓકે, હવે આપણે 40મું પદ જોઈએ છે. તેની ફોર્મ્યુલા છે એનમું પદ મેળવવાની. Tn is equal to a plus n minus 1 into d. So we have here d is a equal to 100 plus n is equal to 40. 40 minus 1 is equal to 39 and d is equal to -3. So we get 100 minus 117. सो हमको मिलेगा 14 टर्म, यानी कि 40મું પદ શું મળશે? -17. એટલે કે ઓપ્શન સી જે છે એ કરેક્ટ થશે. ઓકે, જે કેલ્ક્યુલેશન છે ત્યાં આપણે કેલ્ક્યુલેશન સોલ્વ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 કે કોઈ પણ બે સંખ્યામાં સમાંતર મધ્યક ખાલી જગ્યા હોય છે તો કે સરવાળા કરતાં અડધો સમાંતર મધ્યક હોય છે. બરાબર, તો વ્યાખ્યા જ દર્શાવે છે એટલે એકદમ ઇઝી પ્રશ્ન કહી શકાય. શબ્દો જ તમને જે છે આગળ તરફ લઈ જાય છે. સમાંતર મધ્યકનો મતલબ મધ્યક એટલે કે વચ્ચેનું હોય અને સમાંતર એટલે કે આખો જે વસ્તુ આપી છે એના સરવાળાનો અડધો કરો તો તમને સમાંતર મધ્યક મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, એક સમૂહ ગુણોત્તર શ્રેણીનું પદ નંબર 1 -1 છે, સામાન્ય ગુણોત્તર 3 છે, તો આ શ્રેણીનું nમું પદ શું હશે? nમું પદ મેળવવાનું છે. હવે nમું પદ કીધું છે પણ અહીંયા ભૂલ ભરેલું છે કે કેટલામું પદ, એવું નથી કીધું. nમું પદ શું હશે? ઓકે, પણ અહીંયા સામાન્ય ગુણોત્તર 3 છે એટલે આપણે કહી શકીએ
કે કોઈ પણ એનમું પદ હશે ને એ શું હશે તો કે 3ના ગુણકમાં હશે. ધેન નેક્સ્ટ વી હેવ પ્રથમ પદ -1 છે તો જે પણ હશે એ માઇનસની અંદર હશે એટલે સી અને ડી નીકળી જાય. પછી 3ના ગુણકવાળું તો ઓપ્શન બી જ છે, એ જે છે 3ના ગુણકમાં નથી. ઓકે, એટલે એ પ્રથમ પદ ઉપરથી માઇનસ હશે, ગુણોત્તર 3 છે એટલે 3ના ગુણકવાળી નંબર જે છે એનમું પદ થશે એટલે ઓપ્શન બી કરેક્ટ થશે. ધેન મૂવ નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક હંમેશા બે સંખ્યાના ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે. અગેન અહીંયા ગુણોત્તર મધ્યક છે અને અહીંયા સમાંતર મધ્યક છે, બંનેનો ક્વેશ્ચન આવી ગયો છે. ઓકે, ધેન મૂવ નેક્સ્ટ 30. ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ કહેવાય છે તો કાર્લ પિયર્સન. ગણિત આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન. ધેન મૂવ નેક્સ્ટ 31. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ક્યાં આવેલી છે? કોલકાતામાં. 39. ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ શાનો પ્રકાર છે? એકમાપી આકૃતિનો જે છે પ્રકાર છે એ પ્રશ્નો ઉપરથી કહી શકાય. ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ એવું કીધું છે માટે. ધેન નેક્સ્ટ 40 નંબર ક્વેશ્ચન. ઓછું ભણેલ વ્યક્તિને સમજાવવા શાનો ઉપયોગ થાય છે તો ચિત્રાકૃતિનો ઉપયોગ થાય છે. ચિત્ર ઉપરથી ઓછું ભણેલી વ્યક્તિ વધારે સમજી શકે છે. નેક્સ્ટ 41. કયા આવૃત્તિ વિતરણમાં વર્ગસીમાઓ અને વર્ગસીમા બિંદુઓ સમાન હોય છે તો કે નિવારક અને સતત હોય તો વર્ગસીમાઓ અને વર્ગસીમા બિંદુઓ બંને સરખા હોય છે. ધેન નેક્સ્ટ નંબર 42. મધ્યમવર્તી સ્થિતિનો તાગ મેળવવા કયું માપ સૌથી વધુ પ્રચલિત છે? આ ટેક્સ્ટબુકની અંદર પણ પૂછેલો પ્રશ્ન છે અને વારંવાર એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. કોઈ પણ મધ્યમવર્તી સ્થિતિમાનનું પ્રચલિત માપ મધ્યક થશે અને વધારેમાં વધારે સચોટ માપ પણ મધ્યક જ થાય છે. એટલે આ રિલેટેડ પ્રશ્ન પૂછાય છે. લગભગ પ્રશ્નો આપણી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના પ્રશ્નો છે, એ કમ્પેર કરી લેવા. અને ખાસમાં ખાસ જે મિત્રો સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટની પ્રિપરેશન કરે છે એ લોકોને કે સ્ટેટિસ્ટિકલ 11th-12th એન્ડ ઇકોનોમિક્સ 11th-12th, મેથ્સના જે પણ ચેપ્ટરનો સિલેબસની અંદર ઇન્ક્લુડિંગ છે એ બધા ચેપ્ટરના ટેક્સ્ટબુકના MCQ ખાસ કરવા અને રિલેટેડ મોસ્ટ ઓફ ક્વેશ્ચન હોય છે. નેક્સ્ટ નંબર 43. ભારિત મધ્યક ક્યારે ઉપયોગમાં લેવાય છે તો કે બધા અવલોકનોનું મહત્વ સરખું ન હોય તો ભારિત મધ્યક ઉપયોગમાં લેવામાં આવે છે. બધા અવલોકનોનું મહત્વ સરખું ના હોય ત્યારે. નંબર 44. ત્રણ સંખ્યાઓ છે 1, 4 અને 16નો ગુણોત્તર મધ્યક કેટલો થાય? તો આ તો આપણે હમણાં આગળ જ જોયું પ્રશ્ન ગુણોત્તર મધ્યકની એની વ્યાખ્યા પરથી. ગુણોત્તર મધ્યક એટલે કે બે સંખ્યાના ગુણાકારના વર્ગમૂળ જેટલો થાય. બે સંખ્યાના ગુણાકારના વર્ગમૂળ જેટલો થાય તો 16 અને 1. પહેલું અને ત્રીજું પદ હોય એનો ગુણાકાર કરવાનો, એનું વર્ગમૂળ કાઢવાનું, એના જેટલો ગુણોત્તર મધ્યક થાય. અને અહીં આપણે સેકન્ડ ટર્મ આપેલું જ છે ગુણોત્તર મધ્યક તરીકે. ઓકે, તો એ જે છે એ ગુણોત્તર મધ્યક થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. સમાંતર મધ્યક બરાબર ગુણોત્તર મધ્યક જ્યારે તો કે અવલોકનોની કિંમત સમાન હોય ને ત્યારે સમાંતર મધ્યક બરાબર ગુણોત્તર મધ્યક થાય. લગભગ બધું થિયરિટિકલ છે. ઉપર છેલ્લું એક્ઝામ્પલ પણ આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 46. નીચેના પૈકી કયું સ્થાનીય માપ કહેવાય છે તો કે મધ્યસ્થ, ચતુર્થકો અને દશાંશકો બધા માપ છે એ સ્થાનીય માપ છે. ટોટલી બે બુકમાંથી જ છે બધા પ્રશ્નો લગભગ ઇકોનોમિક્સના ક્વેશ્ચન છે. કે કયા આંકડાશાસ્ત્રીએ બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું તો મહાલનોબિસ. આંકડાશાસ્ત્ર આવે તો જો બહુ એ ના હોય તો મહાલનોબિસ મોસ્ટ ઓફલી જવાબની અંદર હોઈ શકે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33, નીચેનામાંથી પ્રાથમિક પ્રકારની માહિતી કઈ ગણાય છે? તો કે જન્મદર અને મૃત્યુદરની નવી દિલ્હી દ્વારા પ્રકાશિત માહિતી, વસ્તી ગણતરી, NSSO દ્વારા મેળવાતી માહિતી, બધી માહિતી જે છે એ પ્રાથમિક માહિતી ગણાય છે. તે નેક્સ્ટ 34, પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની કેટલી રીત છે? પ્રશ્નાવલી દ્વારા 2 રીતથી માહિતી મેળવી શકાય છે. બધું ટેક્સ્ટબુક રિલેટેડ છે. ઇકોનોમિક્સ આવૃત્તિ એટલે 35 ક્વેશ્ચન, તો કે ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યા એટલે કે આવૃત્તિ. એના પછી 36, અનિવારક આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવા શું કરવામાં આવે છે? તો કે વર્ગસીમાને વર્ગસીમા બિંદુમાં દર્શાવવામાં આવે છે. આગળ જ વાત કરી હતી કે નિવારક વિતરણ હોય તો વર્ગસીમા અને વર્ગબિંદુ સરખા હોય છે. તો અનિવારકને નિવારકમાં બદલવું હોય તો વર્ગસીમા અને વર્ગસીમા બિંદુને માં દર્શાવવા પડે. તે નેક્સ્ટ 37, કે સામાન્ય સંજોગોમાં વર્ગોની મહત્તમ સંખ્યા કેટલી રાખી શકાય? તો સામાન્ય સંજોગોની અંદર 15 વર્ગોની મહત્તમ સંખ્યા રાખી શકાય. તે નેક્સ્ટ 38, નીચેના પૈકી કયો આકૃતિનો પ્રકાર નથી? તો બહુવિધ જે છે એ આકૃતિનો પ્રકાર નથી. ત્યારબાદ 47, ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણમાં મધ્યમવર્તી સ્થિતિનું માપ શોધવા મધ્યસ્થ વપરાય છે. હવે પ્રશ્ન નંબર 48, m બરાબર p 50 હોય તો d5 બરાબર q2 થાય. 49 પ્રશ્ન, બહુલક મેળવવાનું સમાહિત સૂત્ર કોણે આપ્યું હતું? કાર્લ પિયર્સન. આંકડાશાસ્ત્ર હોય તો કાર્લ પિયર્સન, અર્થશાસ્ત્ર હોય તો મહાબોલિસ. નંબર 50, માત્ર નિરીક્ષણથી મેળવી શકાતું મધ્યમવર્તી સ્થિતિનું કયું માપ છે? બહુલક જે નિરીક્ષણથી મેળવી શકાય છે. તમને અવલોકનો જુઓ ત્યાં આઈડિયા આવી જાય કે બહુલક કયો થશે. ગણતરી મોસ્ટ ના કરવી પડે અસતતની અંદર. 51 નંબર, જ્યારે માહિતીના બધા અવલોકનો સમાન હોય તો કયું સાચું થશે? તો કે એનું બહુલક સરખો થાય, મધ્યક સરખો થાય, મધ્યસ્થ સરખો થાય. નંબર 52, એક પ્રશ્ન હમણાં જ કંઈક પૂછાઈ ગયો તો બધા અવલોકનો સરખા હતા તો બહુલક ને મધ્યક ને મધ્યસ્થ શું મળે? તો કે એક જ મળે. નંબર 52, જો માહિતી સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલ ન હોય તો મધ્યમવર્તી સ્થિતિનું કયું માપ યોગ્ય છે? તો મધ્યસ્થ. સમાન રીતે વિતરિત થયેલ ના હોય તો. નંબર 53, કે એક બુટ બનાવતી કંપનીની સરેરાશ મેળવવા કયું માપ વપરાશે? તો બહુલક વપરાશે. નંબર 54, જો બે માહિતીના મધ્યક આપેલા હોય તો આ બંને માહિતી માટે કયો મધ્યક લેવાશે? મિશ્ર મધ્યક. બે માહિતીના મધ્યક આપેલા હોય તો આ બંને માહિતી માટે મિશ્ર મધ્યક લેવામાં આવે છે. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપણે ક્વેશ્ચન નંબર 3 પ્રીવિયસ વિડીયોની અંદર કરેલ છે પણ સોલ્વ કરેલ નથી. જે સોલ્વ કરીએ અત્યારે ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન ઓપ્શન થ્રુ ક્વેશ્ચન સોલ્વ કરેલો હતો પ્રીવિયસ વિડીયોની અંદર. અહીંયા જુઓ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. log 3 બેઝ કૌંસની અંદર log 2 બેઝ log 4 n ઇક્વલ ટુ 2 આપેલા છે. ઇટ મીન્સ કે n બરાબર શું લઈએ તો અહીંયા 2 આવે. તો ફર્સ્ટ તો અહીંયા જોઈ શકાય એવું છે કે log 3 હોય ને તો અહીંયા આપણે 2 આવી શકે જવાબની અંદર, બરાબર છે. તો એના માટે આપણે જે log 2 બેઝ log n 4 બેઝ n ઇક્વલ ટુ આપણને 9 મળવા જોઈએ. ઓકે, 9 મળવા જોઈએ. હવે અગેન અહીંયા 9 માટે અહીંયા શું કરવાનું? તો કે log 4 બેઝ n ઇક્વલ ટુ 2⁹ થવા જોઈએ તો થાય. ઓકે, 2⁹ n ઇક્વલ ટુ શું હોઈ શકે? તો કે n ઇક્વલ ટુ 4⁻²⁹
4^2^9 કરશો ને એટલે તમને 309 આંકડાની સંખ્યા મળશે. કેલ્ક્યુલેટરમાં કરી જુઓ. 2^9 સમથિંગ 500 કે 512 મળશે. 2^9 અને 4ની 512 પાવર કરશો ને એટલે તમને 309 આંકડાની સંખ્યા થશે. બરાબર. આ રીતે બેક ટુ બેક લોજિક કરવાનું છે અને ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. આ ક્વેશ્ચન કેલ્ક્યુલેટરની મદદથી થઈ શકે. જ્યારે એક્ઝામની અંદર આટલી લેન્ધી પ્રોસેસ કરવા જોઈએ તો બીજા ક્વેશ્ચન છૂટી જાય. એના કરતાં બેટર છે કે આ ક્વેશ્ચન છોડી દેવો જોઈએ. સો ગાઈઝ, અહીંયા લગભગ મોસ્ટ ઓફલી કેલ્ક્યુલેશનવાળા ક્વેશ્ચન કરેલા છે, થિયરેટિકલ બેઝ ક્વેશ્ચન કરેલા છે અને જે ક્વેશ્ચન બાકી છે એ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરીશું, જેથી કરીને ઓનલી ને માત્ર ઓનલી આપણે સોલ્યુશન નહીં જોયું, સોલ્યુશન આપેલ છે, પણ જેની થિયરેટિકલ ક્વેશ્ચન છે એને આપણે ડીપલી સોલ્યુશન સહિત क्वेश्चन सोल्व कर सकिए. सो गाइस, वीडियो को लाइक नहीं किया है, हरियप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए.